નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। પ્રથમ જ વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામોના દાવાઓની પોલ ખોલી નાખી। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી। પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયાનો દાવો છતાં પ્રથમ વરસાદમાં શહેર પાણીમાં ગરકાવ થયું। લોકોનો આક્ષેપ છે કે સમયસર કામગીરી થઈ હોત તો આવી સ્થિતિ સર્જાઈ ન હોત। લોકોનો આક્ષેપ છે કે ખાડીપુર બાદ સુરત મહાનગરપાલિકા નિંદ્રામાંથી જાગી હોય તેમ હવે મશીનરી દ્વારા ડ્રેનેજ લાઇન અને વરસાદી ગટરોની સફાઈ કરી રહી છે। જો આ કામગીરી વરસાદ પહેલા કરવામાં આવી હોત તો લોકોને આટલું નુકસાન ભોગવવું ન પડત તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ખાડીપુર અને પાણી ભરાવાના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસતા ઘરવકરીને ભારે નુકસાન થયું હતું। વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાતા લાખો રૂપિયાનું નુકસાન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે અનેક પરિવારોને 40 થી 50 હજાર સુધીનું નુકસાન થયું હતું। સરકાર તરફથી મળતી 6,800ની સહાય વાસ્તવિક નુકસાન સામે પૂરતી નથી તેવી પણ ફરિયાદ ઉઠી રહી છે। લોકોમાં પ્રી મોન્સૂન કામગીરીની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। દર વર્ષે કરોડોના ખર્ચના દાવા છતાં પ્રથમ વરસાદમાં જ આવી સ્થિતિ કેમ સર્જાય છે તે અંગે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। અત્યાર સુધી કોઈ કોર્પોરેટર 4 કોર્પોરેટરમાંથી એક તો સ્થાનિક કોર્પોરેટર છે આપણા નાગસેનનગરના, એ તો હજુ સુધી અમને દેખાતા જ નથી। ખારે જ્યારે સરકારશ્રીના મંત્રી આવ્યા ત્યારે એમના પાછળ દોડતા થયા છે, પણ મહાનગરપાલિકા જ્યારે પ્રી મોન્સૂન કામગીરીનું આ બજેટ જે પાસ કર્યું હતું ત્યારે તો કશું કામ કર્યું નથી। તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હતું। જ્યારે આ પૈસા જો આ ડ્રેનેજ લાઈન અત્યારે જે આ લોકો સાફ કરી રહેલા, આ જે કરોડો રૂપિયા જે પાસ કર્યા હતા ત્યારે જ આ કામગીરી થતી હતી। આપણા પાંડેસરા વિસ્તારના કોઈ ગરીબ બિચારા લાચાર માણસ અત્યારે બે ઘર નહીં થતા। જો અત્યારે આ કરોડો રૂપિયાની નુકસાની કરીને પહેલા તો નુકસાની કરી લાગીને અત્યારે આ કરોડો રૂપિયાનું કામ કરવાની પાછા નીકળેલા છે। શું લાગે છે આગળ જે પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ તો ત્યારે નહીં થઈને અત્યારે જે ખાડીપુર આવ્યું ત્યાર પછી આ કામગીરી અત્યારે સાહેબ હું તમને એક જ જાણ કરવા માંગુ છું, અત્યારે આ નિંદ્રામાંથી જાગ્યા છે, અત્યારે નિંદ્રામાંથી જાગ્યા પછી લોકોનું જ્યારે ટોળું કોર્પોરેટરના ઘરે આપણા ધારાસભ્યના ઘરે રજૂઆત કરા ગયા ત્યારે આ બધા કામગીરી કરવા નીકળેલા છે। લોકો અત્યારે તમે જુઓ તો કચરામાં હજુ બી ઢગલા છે। ઘણી જગ્યા તો બિચારાના ઘરનું વખરી થઈ ગયેલું છે, ઘરમાં કોઈ ખાવા પીવા માટે રાશન નથી। 6,800 આ લોકોને કવર બનાવીને આપે છે। 6,800માં સાહેબ આ લોકોને કંઈ મળે છે? જે લોકોને 30 થી 40, 50 હજારની નુકસાની થયેલી છે, સરકાર ખાલી એક પોચો મારવા માટે 6,800 રૂપિયા સહાય આપે છે।